ત્રિવેણી સંગમ તરફ અમૃત સ્નાન માટે આગળ વધ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર અમૃત સ્નાન દરમિયાન સવારે 8 વાગ્યે 62.25 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું। આ મહાકુંભ મેળામાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી 400થી 450 મિલિયન લોકો ભેગા થવાની અપેક્ષા છે। વસંત પંચમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભક્તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પવિત્રતા પ્રાપ્ત કરે છે। આ સ્નાનને અમૃત સ્નાન કહેવામાં આવે છે, જે ભક્તોના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ અને પાપ મુક્તિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ પ્રસંગે અખાડાઓ ત્રિવેણી સંગમ તરફ આગળ વધી રહ્યા છે અને ભક્તો પવિત્ર સ્નાન કરીને આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરી રહ્યા છે। આ મહાકુંભ મેળામાં ભક્તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પવિત્રતા પ્રાપ્ત કરે છે। આ સ્નાનને અમૃત સ્નાન કહેવામાં આવે છે, જે ભક્તોના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ અને પાપ મુક્તિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ પ્રસંગે અખાડાઓ ત્રિવેણી સંગમ તરફ આગળ વધતા જોવા મળ્યા અને ભક્તો પવિત્ર સ્નાન કરીને આધ્યાત્મિક લાભની પ્રાપ્તિ કરતા જોવા મળ્યા।